મિત્રો, વાહનો મજબૂર છે, કાર અને બાઇકો મજબૂર છે, પરંતુ આપણે મજબૂર નથી. દોસ્તો, બતાવ્યું એ છે કે 2023 પહેલાની કોઈ પણ સ્પ્લેન્ડર, પલ્સર કે કોઈ પણ એફઝેડ કે કોઈ પણ બાઇકો છે એ ઇથેનોલની સિસ્ટમેટિક રિવોલ્યુશનમાં ચેન્જીસ કરેલી નથી. તો આ બધા વાહનોમાં જ્યારે ભાજપના બળજબરીપૂર્વક અને અત્યાચારી બર્બરતાપૂર્વક કોને ફાયદો પહોંચાડવાના ઈરાદો હોય ભગવાનને ખબર, એ ઈરાદાથી E20 ઇથેનોલ વાળું પેટ્રોલ પૂરા પૈસા લઈને પણ આપણે આપે છે અને આપણે આ બાઇકોમાં ભરાવીએ છીએ, તો હાલત આવી જ થાય છે. 10-10 કિકો મારો તો બાઇકો બોલતી નથી, એમ 10-10 વર્ષ સુધી માણે કોઈ બોલશે નહીં જો E20 ચાલુ રહેશે. માટે હું બધાને અપીલ કરું છું, આવતીકાલના દિવસે આ E20 પેટ્રોલ અને ભાજપની કઈ રીતની મિલીભગત છે અને આ દેશને કઈ રીતને બરબાદ થાય, અને સામાન્ય અને ગરીબ માણસો કે જે 5-5 પૈસા ભેગા કરીને કોઈ બાઇક કે કાર માંડ ભેગી થતી હોય, એવા સમયમાં આ ભાજપના અત્યાચારી અને બર્બરતાપૂર્વક E20 ના નિર્ણયમાં કે જે તેમને નાકમાં દમ રાખ્યું છે, સામાન્ય માણસોના બાઇકો ખરાબ થઈ જાય છે, એન્જિનોમાં બગડવાની પૂરેપૂરી શક્યતા છે અને ખુદ કેન્દ્રીય મંત્રી પણ સ્વીકારે છે. તો આ બધાની વિરુદ્ધમાં એક આમ આદમી પાર્ટી દ્વારા ટાઉન હોલનું નિર્માણ થાય છે. આ ગુજરાત લેવલનો કાર્યક્રમ સુરત ખાતે છે. જે લાઈવ જોવું હોય તે કમ્યુનિટી હોલમાં, તો સ્થળ એડ્રેસ ખાસ નોંધી લેજો કે જે SMC હોલ છે, સરથાણાનો જગાતનાતા કમ્યુનિટી હોલ, ત્યાં ABC સર્કલ પાસે, સ્થળ જગાતનાતા સુરત. જે રૂબરૂ ન જઈ શકે તે લાઈવ ઓનલાઈન આ લિંકના માધ્યમથી આવતીકાલે સવારે 10 કલાકે આપણે બધા જ જોડાઈએ, જેથી કરીને કઈ રીતની ક્રાંતિ થાય અને E20 ના આ નિર્ણય સામે આપણે બધા કેમ એકજૂટ થઈએ. તો ખાસ સમય અને તારીખ આવતીકાલે 9 ઓગસ્ટ રવિવારનો દિવસ છે. આટલો સમય તો દેશ માટે નહીં તો ઠીક છે, આપણા માટે તો કાઢો, કારણ કે બાઇક અને કાર આપણા બધાને બરબાદ થવાના છે. આના વિરુદ્ધમાં આપણે બધા એક બનીએ અને વધુને વધુ લોકો જાગૃત થઈએ. બાકી જેમ આ બાઇકોને કોઈ ફરક નથી પડતો, એમ માણસોને કોઈ 10-10 વર્ષમાં ફરક નહીં પડે. 10-10 વર્ષમાં આર્થિક પાંગળા થઈ જઈશું આ E20 ના ભરેડાના કારણે. કઈ રીતે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર કોને ખુશ કરવા માંગતા હોય કોને ખબર. એટલે ખાસ ને ખાસ આપણે બધા સાથે એક થઈને આ E20 ની વિરુદ્ધ લડાઈમાં મક્કમ બનીએ. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.